આવતા હોય છે બગદાણા દર્શન કરવા માટે। વાહ દાદા વાહ, જય। સરસ મજાની બધી માવડીઓ છે ને અંબાવતા જાય છે અને આ રીતે દર્શન કરી લ્યો। ગાદી મંદિર બજરંગદાસ બાપાની સમાધિ છે બાપાનું ધ્યાન મંદિર। સેલ્ફી માટે ફોટા માટે આ શાહ છે ભાઈ, આ શાહ બાપાના સાનિધ્યમાં ભાવિ ભક્તો છે। બાપા સીતારામ ભાઈ, તો ગુરુ પૂનમ આવી ગઈ છે અને તમે જોઈ શકો છો ભાવિ ભક્તો છે એ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો ધૂન કીર્તન લઈ રહ્યા છે। અને આજે છે ગુરુ પૂનમ। ગુરુ પૂનમનો બહુ ભવ્ય મહોત્સવ બગદાણા ધામમાં એમ કહેવાય કે બહુ મોટી સંખ્યામાં લાખો શ્રદ્ધાળુ છે એ બાપાના દર્શન કરવા આવતા હોય છે અને બાપાની એમ કહેવાય કે રામધૂનમાં છે ને એ રંગાઈ જતા હોય। તો તમે પાછળ જોઈ શકો છો બહેનો જે સરસ મજાની બધી બહેનો છે ને ભાઈ બાપાના ધૂનમાં એમ કહેવાય કે રંગાઈ ગઈ છે, જોઈ શકો છો। જય હો જય હો જય હો। તો ભાઈ બધી બહેનો છે ને એ બાપાને ધૂન કીર્તન લઈ રહ્યું છે અને બધા રંગાઈ ગયા છે બાપાની ભક્તિમાં। તો આ છે ભાઈ ગુરુ પૂનમનો મહોત્સવ બગદાણાની અંદર જે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ આવતા હોય છે બગદાણા દર્શન કરવા માટે અને આવો આનંદ લેતા હોય છે। જય હો। સંપૂર્ણ ગ્રુપ છે ને આખું વટામણથી આવે છે આ બધા ભાવિ ભક્તો। જો બોલે બજરંગદાસ બાપાની જય। જય હો જય સીતારામ સીતારામ જય જય જય। ભાઈ ભાઈ જો સરસ મજાના બધા વટામણનો ગ્રુપ છે આખો। જય હો જય હો જય જય સીતારામ। સરસ મજાની બધી માવડીઓ છે ને સેવાનું કાર્ય કરી રહી છે, સેવામાં આવેલા છે દૂર દૂરથી। ક્યાં ગામથી આવો છો તમે? કેવો? ઘાણા, નાના ઘાણા ભાઈ, નાના ઘાણાથી આખો મંડળ છે। તમે જો બધા છે ને ભાઈ આ સારું કરવા આવે છે બધું અનાજ, તમે જોઈ શકો છો। આ બધા મંડળ છે ભાઈ, સ્પેશિયલ જો ઘઉં સારા કરવા માટે આવે છે બધા। તો આ બધી બહેનો માવડીઓ સેવા કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો આ બધા છે ને ઘઉંના બાચકા છે ભાઈ। જુઓ તમે કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ સેવા કરતા હોય છે ને। આ ઘણી ખરી વસ્તુ તો ભાઈ અહીંયા બાપાના સાનિધ્યમાં ક્યાંથી આવી જાય એ કોઈને ખબર। જો અહીંયા પણ એક નાનું એવું મંડળ છે, આ બધા અલગ અલગ મંડળ છે। આ બધા જ માવડીઓ છે ને સેવા કરવા આવે છે, જો સ્પેશિયલ બધા સેવા કરી રહ્યા છે સરસ મજાની। વાહ ભાઈ વાહ। જો અહીંયા પાછળ કઠોળ છે, પેલો છે તુર છે, તુર છે ભાઈ, તુર હારી કરા છે આ લોકો। તો જો તમે આ બધા અલગ અલગ ગ્રુપ છે। અહીંયા પણ તમે જોઈ શકો છો ભાઈ બહેનો ધામધૂમથી સેવા કરી રહી છે બાપાના સાનિધ્યમાં। તો આમ ફટાફટ બધા બાસકા લઈ જાય છે અને અહીંયા સ્ટોરેજ છે ભાઈ અનાજનો સ્પેશિયલ। જો આ છે ને સ્પેશિયલ અનાજનો સ્ટોરેજ છે। જો અહીંયા વાહ ફોલોવર્સ સબસ્ક્રાઈબર છે, આ અનાજનો આખો સ્ટોરેજ છે। અહીંયાથી છે ને બધું આમાં લોડ કરવામાં આવે છે, આ બધો અનાજ છે। જો તમે વાહ ભાઈ વાહ। જો સરસ મજાનું જો અહીંયા બધી બહેનો છે ને એ અંબાવતા જાય છે અને આ રીતે સ્ટોરેજ લોડ થતો જાય છે ભાઈ। આ કેટલો બધા ઘઉં છે, આ આખો ઘઉંનો સ્ટોરેજ છે। જો બાપાનું મંદિર છે, તમે જોઈ શકો છો જે નવું મંદિર અને જૂની મંદિર છે ને આ બાજુ આવ્યું છે। તો તમને બાપાના દર્શન કરાવું અને બાપાની ધૂન વાગે છે એટલે થોડો કોપીરાઇટનો ઇશ્યુ રહે, પણ તમને અહીંયાથી દેખાડી દઉં, દર્શન કરાવી દો બાપાને। તો ભાઈ આ બાપાના દર્શન કરી લ્યો। ગાદી મંદિર જે મેન મંદિર છે, ગાદી મંદિર તમે જોઈ શકો છો સરસ મજાનું બાપાનું મંદિર છે। બાપાનું મેન મંદિર છે, જે નવું મંદિર આ જો બધા ભાઈઓ છે સરસ મજાના સ્વયંસેવક ભાઈઓ। આ નવું મંદિર છે બાપાનું, તમે જોઈ શકો છો। અને અહીંયા છે ને આ વખતે કાંઈક અલગ જ થીમ સેટ કરવામાં આવી છે, તો અહીંયા પણ તમને બતાવું કે હું કરી રહ્યા છે આ લોકો। સરસ મજાનો ગેટ બની રહ્યો છે ભાઈ, જો સરસ મજાનો ગેટ બનાવી રહ્યા છે મસ્ત। જય હો બાપા સીતારામ। તમે જુઓ સરસ મજાનું બાપાનું સાનિધ્ય છે, મંદિર છે અને સરસ મજાનું શણગારવામાં આવ્યું છે, કેમ કે ગુરુ પૂનમમાં છે ને કાલે ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ બાપાના દર્શન કરશે। એટલે અહીંયા તો સરસ મજાનું બાપાનું તમે પણ દર્શન કરી લ્યો અહીંયાથી। જય હો બાપા સીતારામ લખી નાખજો કોમેન્ટની અંદર। હવે મસ્ત મજાનો છે ને ગેટ બનાવ્યો છે બાપાના સાનિધ્યમાં, ફુગાનો મસ્ત ગેટ છે, આખો સેટઅપ કરી રહ્યા છે અને આખો ગેટ છે ને આખી થીમ છે એ રીતની। તો મસ્ત ગેટ આ રીતનો કંઈક બાપાનો લગાડી અને આ વખતે છે ને બાપાના સાનિધ્યમાં તમે જોઈ શકો સરસ મજાનો સેલ્ફી માટે ફોટા માટે અહીંયા
આખી થીમ સેટ કરવામાં આવી છે બાપાના ફોટા સાથે. અંતરિક્ષની થીમ તમને જોવા મળશે. જો ભાઈ આ છે ને આખા તમે મંદિરની અંદર જોઈ શકો છો. આ રીતના બધા લગાડેલા છે ને, આ બધા અંતરિક્ષની થીમ લગાડેલી છે. એટલે આ વખતે બાપાના ગુરુ પૂનમની અંદર અંતરિક્ષની થીમ સેટ કરવામાં આવી છે અને ભાવિ ભક્તો બધા ફોટા પાડી રહ્યા છે. ભાઈ અહીંયા છે ને કાલો કે કાલ ભૈરવ દાદાનું સરસ મજાનું સ્થાનક છે. આ બાજુ કાલ ભૈરવ દાદા છે ને, ઓલી સાઈડ છે ને અન્નપૂર્ણા માતાજી. તમે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી શકો છો. જય અન્નપૂર્ણા માતાજી, જે એમ કહેવાય કે સાક્ષાત હાજરા હજુર છે. અને એની બાજુમાં સરસ મજાનો એક આરોગ્યનો કેમ્પ લાગેલો છે. તો અહીંયા છે ને બધી દવાઓ ફ્રી ઓફ કોસ્ટ આપતા હોય છે. ફ્રી ઓફ કોસ્ટ છે, ફ્રી. ભાઈ અહીંયા તમને આરોગ્ય કેન્દ્રનો આખો કેમ્પ લાગેલો છે, જેમાં તમને બધી દુખાવા છે, આ જે કાંઈ દવા છે ને એ બધી દવા એકદમ ફ્રી આપતા હોય છે આ લોકો. તો સરસ મજાનો અહીંયા પણ તમે જોઈ શકો છો. આ બધો છે ને આરોગ્ય વિભાગનો આખો અહીંયા બાપાના સાનિધ્યમાં એક સ્ટોલ જ લાગેલો છે. ત્યાર પછી હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું સમાધિ મંદિરના. તો સમાધિ મંદિરના પણ તમે દર્શન કરી લ્યો. છે ને સરસ મજાનું સમાધિ મંદિર છે બાપાની. અહીંયા બજરંગદાસ બાપાની સમાધિ છે, એટલે આને સમાધિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. અને અહીંયા જો સરસ મજાનું સમાધિ મંદિર અને બાજુમાં જ ગાદી મંદિર છે, જે મેં તમને ઓલરેડી દર્શન કરાવી દીધા છે. તો એ બધું બાપાનું મંદિર છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો આ ગાદી મંદિર છે, ગાદી મંદિર. અને અહીંયાથી બધી સૂચના આપવામાં આવે છે. લાઈવ તમે જોઈ શકો છો, બધી સૂચના અહીંયાથી જ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આ છે બાપાનું ધ્યાન મંદિર. તો તમે એમના પણ દર્શન કરી શકો છો. બાપાનું ધ્યાન મંદિર છે અને અહીંયા જો ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે. અને સરસ મજાનું બાપાનું ધ્યાન મંદિર છે. બાપા સીતારામ જય. અને અહીંયા ખાસ કરીને છે ને ભાઈ આ ધ્યાન મંદિરે જ એમ કહેવાય કે એક સરસ મજાનો વડલો છે અને વડમાં બાપા દેખાય છે. તો એ પણ અહીંયા ધ્યાન મંદિરે તમને જોવા મળી જાય. તો હવે જેને દર્શન થઈને એ કોમેન્ટની અંદર બાપા સીતારામ લખી નાખજો. જેને બાપાના દર્શન થાય એ કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો ભૂલા વગેરે. તો અહીંયા ભાઈ સરસ મજાનું ધ્યાન મંદિર છે. બાપાના સાનિધ્યમાં ભાવિ ભક્તોની બધી મનોકામના બાપા છે એ પૂરી કરતા હોય છે. અમુક દંડવત પણ પગે લાગતા હોય છે બાપાના સાનિધ્યમાં. અને ભાવિ ભક્તો જોવો સરસ મજાની બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે જે બાપાના દર્શનમાં લાગી ગયા છે. અને આ બાજુ બધા ભાવિ ભક્તો છે એ રંગાઈ ગયા છે. જય હો જય હો. જો આમ દાદા જુઓ તમે, જય હો જય હો. વાહ દાદા વાહ, જય હો બાપા સીતારામ. ભાઈ આ છે ભાઈ બાપાનો આ છે બાપાના સાનિધ્યમાં ભાઈ થાકતા નથી લોકો. આ છે મોજ બાપાની ભાઈ, કાંઈ ઘટે નહીં. જય હો જય હો. બાપાની જે 50મી છે ને એ પુણ્યતિથિ આવી રહી છે, ત્યારે 1 લાખ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ છે, આયોજન કરેલું હોય. તો તમે જોઈ શકો છો 1 લાખ રોપા છે ને ઉછેરવાના છે. તો અહીંયા બાપાનો જો સરસ મજાનું બોર્ડ મારેલું છે. અને અહીંયાથી બાપાનું મંદિર તમે જોઈ શકો છો વિશાળ. અને રાત્રિના સમયે છે ને ભાઈ બહુ મસ્ત લાઇટ થતી હોય છે. અને અહીંયા પાણી પીવા માટે ઠંડા પાણીનું સ્પેશિયલ જોવો તમે પરબ છે. પાણીનો બગાડ ન કરવો, પણ અહીં તો સરસ મજાનું ઠંડા પાણીનો આખો પરબ છે. ત્યાં તમે જોઈ શકો છો ભાવિ ભક્ત પ્રેમથી ભાવથી ચાનો પ્રસાદ બાપાનો પીતા હોય છે. જે એક પણ આ એમ કહેવાય કે બધા ભાવિ ભક્તો જો સરસ મજાનો ચાનો પ્રસાદી લઈ રહ્યા છે. બહેનો માટે પણ અલગ છે અને ભાઈઓ માટે પણ અલગ છે. 2 અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા તમે જે જોવો છો ને સ્પેશિયલ બહેનો માટે છે અને આ કાલની સાઈડમાં છે ને ભાઈઓ માટે છે. અહીંયા બધા ભાવિ ભક્તો છે ને આરામ કરે છે. અહીંયા છે ને બધા જ ભાઈઓ માટે સરસ મજાનું ચાનો પ્રસાદીની વિતરણ કરવામાં આવી રહ્યું છે ભાવિ ભક્તો દ્વારા. તમે જોઈ શકો છો આ બધા ભાવિ ભક્તો છે એ ચાનો પ્રસાદી લઈ રહ્યા છે અને એકદમ નિઃશુલ્ક હોય છે. જો કેમ ઝારુભાઈ અને ભાઈ રકેબી છે ને આમાં નાખી દેવાની, પોતે રકેબી નહીં ધોવાની. એટલી સેવક ભાઈઓ છે ને મદદ સેવા કરતા હોય છે. જો તમે સરસ મજાની આ બધી રકેબીઓ છે અને આ બધી રકેબીઓ છે ને બધા ભાવિ ભક્તો પ્રસાદ લેતા હોય. બધા ભાવિ ભક્તો છે ને સ્પેશિયલ જો અહીં રકેબીઓ છે પોતે હાથે ધોતા હોય. આખા મંડળ આવેલા હોય ભાઈ, બહુ દૂર દૂરથી. જો કોઈ શરમ વિગિનની અહીંયા તમે જુઓ ને બધા ભાવિ ભક્તો દૂર દૂરથી સેવા કરતા. કયો ગામ દાદા? સોનઠા, ઉના તાલુકો, સુડા, સુરેન્દ્રનગર જિલ્લો. ભાઈ ક્યાંથી? ધંધુકાથી બાજુમલી ભાઈ આખો ગ્રુપ છે. વાહ સરસ મજાનું જો બધા ભાવિ ભક્તો. અને અહીંયા તમે જુઓ ને ગરમા ગરમ ચા છે એ બધા ભાવિ ભક્તો માટે. ચા તમે જુઓ, ચા જુઓ તો તમને આઈડિયા આવી જાય ભાઈ કે કેટલી મોટી સંખ્યામાં ચા બનીતી હોય છે. આખો ચાનો ટોપ ભર્યો છે ભાઈ. ચા
આ શાહ છે ભાઈ, આ શાહ બાપાના સાનિધ્યમાં ભાવિ ભક્તો છે ને એ જો દેતા હોય છે, પીરસતા હોય છે. જો જય હો જય હો. જો આ બધી શાહ છે ભાઈ, કેટલી શાહ છે મોટી સંખ્યામાં. આ ચા પકાવી રહ્યા છે. આ ગ્રુપ કયું છે ભાઈ? ક્યાંથી આવો છો બધા? કયું ગામ તમારું છે? ભાલર. ભાઈ બધા અલગ અલગ જગ્યાએથી બાપાના સાનિધ્યમાં સેવા કરવા આવતા હોય છે, ગ્રુપ છે બધા. તો આ ચાનું સ્પેશિયલ છે ને ભાઈ, આખી ભોજનશાળા છે જે સાંજના સમયે છે ને, રાત્રિના સમયે હવે બધા બપોર તો થઈ ગયા છે કેમ કે બપોરનું બધું પતી ગયું છે, અને રાતના સમયે બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે ને અહીંયા પ્રસાદી લેતા હોય. તો આખી ભોજનાલય છે